જેતપુર પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે રાજકોટના જેતપુર પીજીવીસીએલ કચેરી દ્વારા લોકોને વીજળી બચત માટે સમજાવવાના હેતુથી એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં પીજીવીસીએલ જેતપુર કેમ્પસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સંયુક્ત રીતે જોડાયા અને રેલી સફળ બનાવી હતી। લોકોને ઉર્જા બચાવવા માટે જાગૃત કરાયા હતા। તેમાં ગાયત્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પણ રેલીમાં જોડાઈને લોકોને ઉર્જા બચાવવા અંગે જાગૃત કરવા માટે આ રેલીમાં જોડાયા હતા। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। નમસ્કાર, હું પીજીવીસીએલ વિભાગીય કચેરી જેતપુરના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું। મારું નામ હિતેશ સોની છે। અહીંયા આગળ અમે સર્વે કર્મચારી ભાઈઓ બહેનો અમારા સ્ટાફ સૌએ લોકોમાં ઉર્જા બચાવનો સંદેશ પહોંચાડવા માટે આજે રેલીનું આયોજન કરેલું છે। માહે ડિસેમ્બર 2024ને અમે ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવી રહ્યા છીએ। લોકોમાં વીજ બચત, વીજ સલામતી અને વીજ સંરક્ષણને લગતા ખ્યાલોનો બધા બરાબર પ્રચાર પ્રસાર થાય તે માટે અમારા પ્રયત્નો છે। 16 થી 21 દરમિયાન અમે ઉર્જા સપ્તાહ પણ આવી રીતે કરવાના છીએ અને મીડિયાના મિત્રો દ્વારા આ લોકો સુધી આ સંદેશ અમારો મહત્તમ રીતે પહોંચે તેવી સૌને વિનંતી છે। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, આભાર।